વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષડગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા નિત્ય તુલસીથી ભગવાનની પૂજા કેમ કરવી તથા મૃત્યુ પામેલી વ્યક્તિના મુખમાં તુલસી કેમ મૂકવી આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો પોતાના હિતને અર્થે આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો બ્રહ્મ વૈવર્ત પુરાણની અંદર કથા આવે છે કે શ્રીમદ નારાયણ ભગવાને શંખચૂડ નામના દૈત્યને મારવાને અર્થે એની પત્ની વૃંદાનું પાતિવ્રત્ય ભંગ કર્યું અને એને લઈને શંખચૂડ ભગવાન શંકરના હાથે મૃત્યુ પામ્યું. ત્યારબાદ પોતાના સ્વામીનું મૃત્યુ થયું સાંભળી વૃંદા એના શબને આલિંગન કરી ચિતામાં ચડી જાય છે અને તે વખતે વૃંદાનું શરીર એ નદી રૂપમાં પરિણિત થઈ જાય છે અને એના વાળ એમાંથી એક વૃક્ષ પ્રગટ થાય છે, જે વૃક્ષનું નામ હતું તુલસી વૃક્ષ. આ પ્રમાણે તુલસી વૃક્ષના પ્રાગટ્યની કથા બ્રહ્મ વૈવર્ત પુરાણ પ્રકૃતિ ખંડની અંદર આપેલી છે. નિત્ય તુલસીથી ઠાકોરજીની પૂજા કેમ કરવામાં આવે છે, તો એ સંબંધમાં બ્રહ્મ વૈવર્ત પુરાણ પ્રકૃતિ ખંડ 21મા અધ્યાયના 45મા શ્લોકમાં શ્રીમદ નારાયણ ભગવાન કહે છે કે નિત્યમ યસ્તુલસીમ દત્વા પૂજયેન મામ ચ માનવઃ લક્ષા અશ્વમેધજમ પુણ્યમ લભતે નાત્ર સંશયઃ. અર્થાત કે જે વ્યક્તિ નિત્ય મારા પર તુલસી અર્પણ કરે છે, અર્થાત કે તુલસી પત્રથી મારી પૂજા કરે છે, મારી અર્ચના કરે છે, એ 1,00,000 અશ્વમેધ યજ્ઞના ફલને પ્રાપ્ત કરે છે. એક અશ્વમેધ યજ્ઞ કરવો હોય ને તો આ પૃથ્વી પરનો જે અતિશય ધનાઢ્ય વ્યક્તિ હોય ને એનું બધું જ ધન જો લઈ લેવામાં આવે ને તો પણ એક અશ્વમેધ યજ્ઞ પૂર્ણ ન થાય. અને એવા 1,00,000 અશ્વમેધ યજ્ઞ કેવલ એક તુલસી પત્ર શ્રીમદ નારાયણ ભગવાનને પરમ પ્રેમથી અર્પણ કરવામાં આવે ને તો એ અર્પણ કરનારો 1,00,000 અશ્વમેધ યજ્ઞના ફલને પ્રાપ્ત કરે છે. માટે ભક્તો, તમે તમારી સેવાની અંદર તુલસી પત્ર અવશ્ય રાખજો. જ્યારે તમે આવાહન કરો અને ભગવાન તમારી સેવાની અંદર પધારે ત્યારે એમના ચરણમાં તુલસી પત્ર અવશ્ય અર્પણ કરજો. અથવા તો જેની અંદર હંમેશા ઠાકોરજી રહેલા છે એવા સ્વરૂપને પણ તમે નિત્ય કમસે કમ 1 તુલસી પત્ર અવશ્ય અર્પણ કરજો. ઠાકોરજીનું એક સ્વરૂપ એવું હોય છે કે જેની અંદર આવાહન વિસર્જન કરવામાં આવતું નથી. એક વખત એની પ્રાણ પ્રતિષ્ઠા કરી દેવામાં આવે પછી એનું વિસર્જન ન થાય. અને એક સ્વરૂપ એવું હોય છે કે જેની અંદર આવાહન વિસર્જન કરવામાં આવે છે. તો આ બંને સ્વરૂપ છે જેની અંદર પરબ્રહ્મ પરમાત્મા સ્વયં બિરાજમાન છે. જ્યારે તમે એની પૂજા કરો ત્યારે ઠાકોરજીને કમસે કમ 1 તુલસી પત્ર અવશ્ય અર્પણ કરજો, જેથી કરીને અમને બધાને
1,00,000 અશ્વમેધ ક્રિયાનું ફલ પ્રાપ્ત થાય. એક ભગવત ભક્તએ જિજ્ઞાસા વૃત્તિથી મને પ્રશ્ન કરેલો કે શાસ્ત્રીજી, કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે એના મુખમાં તુલસી દલ કેમ મૂકવામાં આવે છે, તથા કોઈક વ્યક્તિ મૃત્યુ પામવાની હોય ત્યારે પણ એના મુખની અંદર તુલસી પત્ર તથા તુલસીથી સિંચેલ જલ અર્પણ કરવામાં આવે છે, એનું શું કારણ? તો એ સંબંધમાં બ્રહ્મ વૈવત પુરાણ પ્રકૃતિ ખંડ 21મા અધ્યાયના 43મા શ્લોકમાં શ્રીમદ નારાયણ ભગવાન પોતાના સ્વમુખે કહે છે કે તુલસી પત્ર તોયમ ચ મૃત્યુ કાલે ચ યો લભેત સમુચ્યતે સર્વ પાપાદ વિષ્ણુ લોકમ સગચ્છતિ. અર્થાત કે જેને મૃત્યુ કાળમાં તુલસી પત્ર અથવા તો તુલસી પત્રથી મિશ્રિત જલ પ્રાપ્ત થઈ જાય છે, તે બધા જ પાપોથી મુક્ત થઈને વિષ્ણુ લોકની અંદર જાય છે, અર્થાત કે એનું કલ્યાણ થઈ જાય છે. આ પ્રમાણે પેલા ભગવત ભક્તએ જે પ્રશ્ન કરેલો હતો તેનો ઉત્તર શ્રીમદ નારાયણ ભગવાને અહીં આપેલો છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈક વ્યક્તિનું મૃત્યુ સમીપમાં હોય ત્યારે એના મુખની અંદર તુલસી પત્ર પધરાવી દેજો અથવા તો તુલસીથી સિંચિત જલ પધરાવી દેજો, જેથી કરીને એ વ્યક્તિ દેહ ત્યાગ બાદ સીધો ભગવાનના ધામમાં જશે. ગમે એટલો મોટો પાપી હશે છતાં પણ એ પાપોથી મુક્ત થઈને સીધો ભગવાનના ધામમાં જતો રહેશે. કદાચ મૃત્યુ પામેલો હોય તો મૃત્યુ પામનારાના મુખની અંદર પણ તમે તુલસીનું પત્ર મૂકી દેજો, જેથી કરીને એની પણ સદગતિ થઈ જાય. માટે ભક્તો, આ વાત જે છે દરેક શ્રોતાગણો આત્મસાત કરી રાખે અને જીવનની અંદર આવા પ્રસંગ બને ને ત્યારે જો આ વાત તમે આત્મસાત કરી હોય તો તમે અન્યનું મૃત્યુ સુધારી શકશો. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.